રહીવાડી વોર્ડમાં ખોખરા વિસ્તારમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે, તો એના જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક. ભારતના ગૃહમંત્રી અમિત શાહે પાર્લામેન્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી કરેલી કોમેન્ટના કારણે સમગ્ર ભારત અને ગુજરાતના દલિતોમાં જબરદસ્ત આક્રોશ છે. એ વાતના પડઘા હજી શમ્યા નથી. ત્યાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ચાલીના નાકે ઉભેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને તોડવાની, એ પ્રતિમાને ખંડિત કરવાની, બાબા સાહેબના સ્ટેચ્યુના ચશ્મા અને નાકને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી છે. આ બધું જ જાણી બુજીને થયું છે. ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય, આ સંવિધાન વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને એવું બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનો આક્રોશ ફેલાય એવા કૃત્યો કરવા આ ગુજરાતની અને દેશની શાંતિને સલામતીને દોડવાનો પ્રયત્ન છે. દલિતોને જાણી મૂજીને એમની મશ્કરી કરતા હોય એ પ્રમાણે ઉશ્કેરવાનો પ્રયત્ન છે. એવું માગણી કરું છું કે ખોખરામાં બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનારા તત્વોની સામે 24 કલાકમાં એફઆઈઆર કરીને ધરપકડ કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવા માટે અમારે મજબૂર બનવું પડશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.